मागसर सुद 14 છે, સોમવાર છે 25/12/23। આ શ્રીજી મહારાજે આ એક જ એવું વચનામૃત છે કે જે આ બધા વચનામૃતમાં પોતાની હિસ્ટ્રી બતાવી છે। આવી હિસ્ટ્રી લગભગ ક્યાંય બતાવી નથી, એક ચોરની બતાવી છે। મહારાજ કે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા, તિરુપતિ બાલાજીથી રામેશ્વર જતા હતા। તે સેવકરામ નામે સાધु શ્રીમતી ઇત્યાદિ ત્યાં એક સેવકરામ નામે સાધુ શ્રીમતી ઇત્યાદિ પુરાણને ભણ્યો હતો। માર્ગમાં ચાલતા માંદો પડ્યો, અયોધ્યાનો હતો। એ બધું અયોધ્યા નગરીમાં હનુમાનગઢીમાં પૂજારી હતો। પછી કોઈ અયોધ્યાના લોકો જાત્રાએ નીકળ્યા ત્યારે એ સંઘમાં નીકળ્યો હતો। 1000 મોર સોના મોર હતી। આ કથા એમ કે છે શ્રીમતી ઇત્યાદિ ભાગવતનો ભણેલો હતો અને 1000 સોના મોરો હતી, તેમ છતાંય સંઘ સાથ ના આપ્યો। સંઘને છોડીને ચાલ્યો ગયો, આ જંગલમાં એકલો પડ્યો રહ્યો, કોઈ સેવા ચાકરી કરનારું રહ્યું નહીં। અને આ બીમાર વધારે થઈ ગયો, એટલે કે છે પેટ ખંડલું, એટલે કે લોહીના ઝાડા ઉલટી થવા લાગ્યા। હવે આગળ આ ચાલી શકે એવો નહોતો, એટલે ત્યાં બેસીને રોવા લાગ્યો। ભગવાન એને ઓળખી ગયા કોણ છે એ। પછી ભગવાને કહ્યું કે તમે ચિંતા કરતા નહીં, તમારી સેવા અમે કરીશું। પછી નિશ્ચિંત થઈ ગયો ને પછી ભગવાન કહે છે કે ચાલી શકે એવો રહ્યો નહીં, એનામાં કોઈ શક્તિ ના રહી ચાલી શકે એવાની। એટલે એને ખંભે હાથ દઈ પકડીને એક વડનું વૃક્ષ હતું, એ વડના વૃક્ષ નીચે બેસાડ્યો। અમે આજે જોડે જે કેળવાળી હશે બગીચો, કેળનો બગીચો હશે, તેના માલિકને પૂછીને કેળના પાકા પાકા પત્તાઓ તોડીને એને હાથ ઊંચી પથારી કરીને એને સુવડાવ્યો। એ તો દરરોજ પથારી કરવી પડે, દરરોજ બગાડ્યા તો ઝાડા તો ઉલટી તો શું તમે થઈ શકે, સુવડાવ્યો। આવી રીતે અમે એને સુવડાવીને એની સેવા કરી, નવડાવતા ધોડાવતા એને સુવડાવ્યો કેળા પત્તા લાવીને। પછી એની પાસે જે 1000 સોના મોરો હતી તેમાંથી એ જેટલું એને ઘી ખાંડ કંઈક ઠીક થયો એટલે ઘી ખાંડ તેલ જોતું હોય મગાવે, અને ભગવાન કે અમે વસ્તીમાંથી લઈ આવતા બજારમાંથી, અને અમે એને રાંધી ખવડાવતા। અને અમે તે પછી વસ્તીમાં જતા, પાછા વસ્તીમાં જઈ અને અમે માગી ખાતા, અને ક્યારેક ન મળે તો ઉપવાસ પણ કરતા। પણ આ સાધુની પાસે આટલા પૈસા હતા, 1000 સોનો મોરો એટલે કેટલી થઈ, આટલા પૈસા હતા, પણ અમને એને કહ્યું નહીં કે તમે સીધું લાવો છો, એમાં તમારું પણ સીધું લાવો અને આપણે ભેગા બેસીને 2 જણા જમીએ। હું ના કહી શક્યા। પછી કંઈક સાજો થયો, ભગવાન શ્રી હરિ જાણતા હતા કે આ ભણેલો ગણેલો ભાગવતનો છે, એટલે મહારાજે કહ્યું નીલકંઠ વર્ણીએ કે બાબાજી તો ક્યાં ગોપી ગીત સંભળાવો, ગોપી ગીત। એવા ભાવથી ગોપી ગીત ગાય અને શ્રીજી મહારાજ ગોપી ગીતને એકાગ્ર ટકે જોઈ રહે, સાંભળી રહે। એમાં એક દિવસ આ સાધુને ચમત્કાર થઈ ગયો, ઝબકારો થઈ ગયો। આવી કથા અયોધ્યામાં હનુમાનગઢીમાં હું કરતો ત્યારે એક ધર્મદેવનો પુત્ર સાંભળતો, આવી એકાગ્રતાથી બીજો કોઈ મેં જોયો નથી। પછી એને ભ્રાંતિ થઈ કે ધર્મદેવનો છોકરો એ ઘનશ્યામ હાલ્યો જ ગયો છે, એ છોકરો હાલ્યો ગયો છે, એ તો નહીં હોય ને। એટલે એને કીધું અલ્યા તમે ધર્મદેવનો, તું ધર્મદેવનો છોકરો? અલ્યા કેટલા મહિનાથી કેટલા વર્ષો વીતી ગયા, તારા ભાઈ અને ભાભીએ ખાવાના ઠેકાણા પડતા નથી, રડી રડીને સમય પસાર કરે છે, હવે તને છોડાય નહીં, હવે તને હું સાથે લઈ જાઉં। એટલે મહારાજે કહ્યું કે જો હું ત્યાગી છું, હું વર્ણિરૂપ છું, વૈરાગી છું, તમારે બાબા હું તમારો બંધાણ નથી, હું આ તમારી સેવા કરું છું। તો એનો અર્થ એ નથી
કે તમે મને જેમ નચાવો તેમ નાચું, ઊભા છોડીને રવાના થઈ જઈશ. તમે જો મારા કુટુંબનું યાદ કર્યું, મારા ઘરને યાદ કર્યું, તો હું તમને છોડીને રવાનો થઈ જઈશ. બોલો, આમાં ઘણા બધા ઉપદેશો છે. એક તો શ્રીમદ ઇત્યાદિ ભાગવતનો ભણેલો હતો, તો ભણેલાને જ્ઞાન હોય કે ને, જગતમાં કહે છે ને ભણ્યો છે પણ ગણ્યો નથી, આના જેવું છે. શ્રીમદ જેવા ભાગવત જેવા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ દયાદ્રષ્ટિનું લખ્યું જ નથી, સુદામાનો ચરિત્ર લખ્યું નથી કે કેવી રીતે લોકોને ભૂખ્યાને જમાડવા. આની પાસે પાછું 1000 સોના મોરો છે, છતાં મૂર્ખનો સરદાર કાંઈ કરી ના શક્યો. પછી મહારાજ કહે છે, અમારા કુટુંબને યાદ કરવાનું સંતો, આના ઉપરથી તમે ધ્યાન રાખજો કે પોતાના પરિવારને યાદ કરવો એ ઝેર ખાવા જેવું છે. એ પરિવારમાંથી જ અધોપતન થાય છે. જેટલા આજે પતન થયું છે, મેં મોટા મોટાને જોયું છે, અમદાવાદમાં જોયું ને કચ્છમાં જોયું. કચ્છમાં એવું ઓછું બને, પણ અહીં જે પોતાના માતા પિતાની ને ભાઈઓ ને કાકાની જોડે સંબંધ રાખે છે, તો ઘર ભેગા થયા કે ન થયા એવું હોય છે. શિખર પર ચલાઈ ધજા તો ચલી કે ચલી કે ચલી કે ચલી. એ શિખર ઉપર ધજા ચડાવીએ તો ક્યાં સુધી ફર્યા વગર રહે. દૂધમાં ખાંડ નાખીએ તો ભલી કે ભલી કે ભલી કે ભલી. એ દૂધમાં ખાંડ ક્યાં સુધી ભળ્યા વગર રહે. તેમ પોતાના કુટુંબીનો સંબંધ તોડી નાખ્યા વગર રહે જ નહીં. આજે નહીં ને કાલે ઊંચા મૂકી દે બલબલાને. બલબલાના ઘર ખતમ કરી નાખ્યા. એ ધોતિયાના પૈસા સંતોના, એનાથી કે મા બાપ વાપરે, કુટુંબીજનો વાપરે, ફતેહ કરી નાખ્યું. બધા ક્લાસ થઈ ગયા. આવું છે ત્યારે મહારાજ કે આવવા કૃતજ્ઞ હતો. એક તો એ ઉદ્દેશ છે આમાંથી કે ઘરનો સંબંધ ન રાખો, જરૂર નથી. બીજું, ભણ્યા તેનાથી શું થયું? ભણ્યા એને કરતાં ઘણા વધારે છે. ઓછું ભણ્યા હો પણ આ સમાજલક્ષી ભણ્યા હો તો કામ થાય. સમાજલક્ષી ન થયા હો ને બહાર ગયા હો તો શું કામ થાય કયો? ભેળા જમો એમ કહ્યું નહીં મહારાજ કે. અને પછી તો સાજો થયો. સાજો એટલે કેવો થયો? શેર ઘી પચાવે. ભાઈ સુખનંદન, શેર ઘી. શેર એટલે અડધો કિલો ઘી પચાવી જાય. એવા લાડુ સરસ બનાવે ને, અડધો કિલો ઘી પચાવી જાય, અડધા લાડુ ખાઈ જાય. પણ એક જો વધ્યું હોય તો પોતે પોતાની પાસે રાખે કે સાંજે કામ લાગશે. પણ એમ કહેતો નથી કે તમે અહીંયા બેઠા છો તે તમે જોડો પ્રસાદ લ્યો મારી જોડે, તમે ભૂખ્યા હશો. મહારાજ કે અમે ગામમાંથી માગી લાગીએ, માગીને અમે અમારું પૂરું કરીએ. અને ઘણીવાર તો મળે નહીં ગામમાં જઈને. શું કરીએ? ગામમાં જઈને ન મળે તો આ હેરાન થઈએ. પછી તો મહારાજ કે એને એ હાજો થયો ને તે મણ એક વજન રાખતો હતો સાથે. આ બધા સિક્કા ને બીજું બધું રાખ્યું હશે, પોટલું ને ગાદી ને બધું રાખ્યું હશે. 1 મણ વજન તેનું પોટલું અમે માથે ઉપાડીને ચાલીએ નહીં, માળો લઈને આમ તો ચાલે, સ્વામિનારાયણ કર્મનારાયણ કરતો. મહારાજ કે આ નકટા હારા કાંઈ લેવા દેવા વગરના. પછી તો ભગવાન શ્રીએ કહ્યું કે આને કર્તવ્યની જાણી અને અમે એને ત્યાગ કરી દીધો. અમે એને છોડી દીધો. પછી નહીં, કહાં જા રહે, કહાં જા? મેં ભી સાથે. ભગવાન કે મેં અભી સેતુબંધ રામેશ્વર જા રહા. નહીં, મેં ભી સાથે ચાલું. મેં ભી સાથે ચાલું. નહીં, એ જરૂર નહીં, તમે અહીંયા રહો. બરાબર, તમે હાજર થઈ ગયા. હવે આના ઉપરથી સેવક્રમમાં કોઈ ગુણ નહોતા, છતાંય શ્રીજી મહારાજે આવી સેવા કરી. તો આપણી ફરજમાં આવે છે કે મહારાજના ઉદાહરણથી કે કોઈ દુખિયાની સેવા કરી એમાં આપણે પાછું ના પડવું જોઈએ. અને પૈસો તમારી પાસે હોય તો પૈસાનો સદુપયોગ કરી લો. ત્યારે એને સદુપયોગ કરી લીધો હતો, એને સદુપયોગ કરી લીધો હતો, ના કરી શક્યો, જીવન બરબાદ કરી નાખ્યું. પછીથી તો જોગાનું જોગે, પાછળની કથા તો એવી છે. પણ પૈસાનો સદવય ના કરી શક્યો. પૈસા તો એવા છે કે પાણીની જેમ વહ્યા જાય છે. લક્ષ્મી ચંચળ છે, એટલું ધ્યાન રાખજો. તમે જો નહીં કોઈને ધર્માદા ખાતે કાઢો, કહ્યું છે કે સત્કર્મમાં નહીં વાપરો, તો એ ખોટા રસ્તે જશે. પૈસા જાય જ છે બલબલાના, અને બલબલાના અધોપતન થયા વગર રહેતા જ નહીં. ખોટે રસ્તે પૈસા જશે એટલે પેઢીઓ નાશ થઈ જશે. તમે જોયા હશો ઘણી ઘણી દુનિયા ધ્રુજાવનારા અંબાણી જેવા ક્યાં ગયા ખબર નહીં. શું છે? બે હતા, એક ચાલે છે કરંટમાં છે, એક ગયો ઠેકાણું કોઈ દેવું થઈ ગયું.
આનું પરિણામ એવું આવે. લોકો એમ કહેતા કે લાખ રૂપિયાની બાટલીઓ પીનારા હતા, એ પૈસાનો સદુપયોગ થાય ને. લાખ રૂપિયાની બાટલી પીએ તો પૈસાનો સદુપયોગ થાય. ભગવાને પૈસા આપ્યા એ આના માટે નથી આપ્યા, આ બરબાદ કરવા માટે નથી આપ્યા. તને ઈશ્વરે પૈસા આપ્યા, સત્કર્મ કર, તારી લાયકાત જોઈને આપ્યા હતા કે સત્કર્મ કર, પણ તારી લાયકાત ન હોય તો ભગવાન ખેંચી લે છે પૈસા. એવું થયું. એટલે મહારાજે કીધું એક મણ વજન ચાલીને. અમારો તો સ્વભાવ એવો હતો કે ભારના મેં એક રૂમાલ પણ રાખતા નહીં, પણ આને સાધુ જાણીને અમે એક મણનો ભાર ઉપાડ્યો. પણ સાધુએ અમને તલભાર અનાજ આપ્યું નહીં. પછી અમે સંકલ્પ કર્યો કે આ તો કૃતઘ્ની છે. એ કૃતઘ્ની જાણીને છોડી દીધો અમે. વચનામૃત એટલું જ છે, હિસ્ટ્રી એટલી જ છે. અને મહારાજ કે એવી રીતે કર્યાકૃતને ના જાણે તેને કૃતઘ્ની જાણીને છોડી દેવા, કંઈ પાપ ના લાગે. સાધુ હોય તો ભલે ને ગમે તે, કોઈ પાપ લાગતું નથી. અને જેને પાપ કર્યું થઈ ગયું જેના હાથેથી, અને પછી સંતોના વચન એને પ્રાયશ્ચિત કરી નાખ્યું, અને પછી કોઈ એને પાપી કે તેને પણ કૃતઘ્ની જાણવું. આની એવી હેરણગતિથી મેં કીધું ને, જેને આવી રીતે હેરણ કર્યા છે એની હેરણગતિ થઈ. એ ભૂતપુરીમાં ગયો અને ત્યાંનો મહાંત થયો. મહાંત થયા પછી છેલ્લે પસ્તાયો, ખૂબ પસ્તાયો. આહા, આવા વર્ણિરાજ મળ્યા હતા, શું સેવા કરતા હતા. એના શિષ્યોને કે સેવા તો વર્ણિરાજ કરતા હતા, તમે શું સેવા કરો. શિષ્યો ઘણા હતા એના ભૂતપુરીમાં. સેવા તો સ્વામિનારાયણ વર્ણિરાજ કરતા હતા. નીલકંઠ વર્ણીએ મારી કરી, પણ હો 1 રૂપિયા ભર અનાજ ખરવાયું નહીં. અને મરવાનો ટાઈમ થયો. મરતી વેળાએ કહ્યું કે એ નીલકંઠ વર્ણીના કોઈ માણસો અહીંયા આવે ભવિષ્યમાં તો એને પાકા સીધા આપજો અને જમાડજો. મેં મારા હાથે કંઈ કરી શક્યું નથી. એવું થયું. ત્યારે પછી તો સમય જતાં આપણા ગુજરાતના હરિભક્તો જાત્રા કરવા નીકળ્યા, અને જાત્રા કરતાં કરતાં ભૂતપુરી ગયા. ભૂતપુરી ગયા ત્યારે સેવક શરીર છોડીને ચાલ્યો ગયો હતો, પણ રાત્રે સૂતા હતા. અને એક ભાઈ સૂતા નીલકંઠ વર્ણી હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ. એટલે આને આશ્ચર્ય થયું, આ કોણ છે. એટલે રાત્રે જગાડ્યા, તમે કોણ છો. પેલા ડરી ગયા કે રાત્રે કેમ, કંઈ ભૂલ કરી કે શું. તો કે ડરશો નહીં, ખાલી પૂછવું છે. તમે કોના આશ્રિત છો. તો કે સ્વામિનારાયણ ભગવાનના. એ સ્વામિનારાયણ કોણ હતા. એ નીલકંઠે બધો ઇતિહાસ કીધો, કેટલા વર્ષ અહીંયા રહ્યા, ઘરે રહ્યા, આટલા વર્ષ અહીંયા રહ્યા, પછી 7 વર્ષ અનુચરણ્યા નીલકંઠ વર્ણી રૂપે. એ નીલકંઠ વર્ણીનું નામ આવ્યું ત્યારે પેલા સાધુએ કહ્યું, અત્યારે એ ક્યાં છે. તો કે તો મોટા રાજા ધીરાજ છે અત્યારે, અને સ્વામિનારાયણ નામે રૂપે પ્રસિદ્ધ થયા છે. બહુ સરસ. મારા ગુરુએ, અમારા ગુરુ મરતી વેળાએ કહ્યું હતું કે એના આશ્રિતો, એટલે નીલકંઠ વર્ણીના આશ્રિતોને પાકા સીધા આપજો. આજે તમે પ્રેમથી જમીને જજો અને અમારા ગુરુજી ઉપર રાજી રહેજો. પછી એ જ્યારે ગઢપુરમાં વાત નીકળી ત્યારે આ હરિભક્તોએ કહ્યું કે મહારાજ એક અમારી પાસે પણ ભૂતપુરીમાં છે, એક વસ્તુ બની હતી. શું. તો કે આવું થયું હતું. અમે ગયા ત્યારે અમને પાકા સીધા આપ્યા હતા કે અમારા ગુરુ કહેલું છે કે મેં નીલકંઠ વર્ણીની કાંઈ સેવા કરી નથી, પણ નીલકંઠ વર્ણીના આશ્રિતો કોઈ આવે તો તેને જમાડજો. એ વાત તો પૂરી થઈ ગઈ, પણ એનાથી અંત નથી આવતો. ઝિંઝર ગામમાં જન્મ થયો ખોડા પંડ્યા તરીકે. ઝિંઝર ગામમાં જન્મ્યા, પણ વાત પ્રસિદ્ધ છે. અક્ષરાનંદ સ્વામી પણ આગળ વાત બતાવી. અન્ને ને દાંતને વેર થઈ ગયું. કેમ થઈ ગયું. કોઈ મહારાજને ભૂખ્યા રાખ્યા, જમાડ્યા, અન્ય દાંતને વેર થયું, ખાવાનું ન મળ્યું. પછી તો એક ફરા સંતો 50 ગયેલા, મહારાજ ગયેલા. ગામના લોકોએ કહ્યું કે મહારાજ આ ઝીણાભાઈ બહુ સારા છે, પવિત્ર છે, ભજન બહુ સરસ કરે, વ્યવહારમાં બહુ દુર્બળ છે, વ્યવહારના છેડા અડતા નથી, અહીંથી અહીં તૂટી જાય છે ને અહીંથી અહીં તૂટી જાય છે. એ મહારાજ કે નહીં અડે છેડા. એનું કારણ તો કે પહેલે થોડી ભૂલ થઈ ગયેલી છે, છેડા નહીં અડે. અરે પણ મારે સુખિયા થાય એમ કરો ને, બોલાવો ખોડાભાઈને. ખોડાભાઈને બોલાયા. ખોડાભાઈ તો કે હા, કેટલા રૂપિયા છે. 1.25 રૂપિયો. ઓહો, લાવો રીંગણ લાવો, લ્યો આ સંતોને જમાડો. ખોડાભાઈની પરિસ્થિતિ કરે 1.25 રૂપિયા આપી દેવો એટલે. પણ પહેલે એનેથી
1000માંથી સોનામોર ના આપી શકે, ક્યાંથી આપી શકે? 1.25 રૂપિયો. મારે કે જાઓ અત્યારે મારું વચનમાં રીંગણ લેતા આવો. રીંગણ લઈને 1.25 રૂપિયાના રીંગણ ઘણા આવ્યા, એનાથી શાક બનાવ્યું, મહારાજ જમ્યા અને સંતો જમ્યા. અને પછી ખોડાભાઈને કહ્યું કે હવે આનું દારિદ્રપણું મટશે. કેમ? તો કે એને અમારું દેવું ચૂક્યું. સુદામા એક ભગવાન કૃષ્ણનું જમી ગયા પછી તકલીફ તો રહેવાની જ છે, પછી તો પરિસ્થિતિ ગંભીર થાય જ. તેમ આ સેવકરામ સ્વામિનારાયણનું જમી ગયા તો વર્ષો પછી એ સુખિયા થયા, આનંદળ વસ્ત્ર મળ્યા. કેમ? તો કે સંતોના આશીર્વાદ લીધા ત્યારે, મહારાજ રાહત પ્રત્યક્ષ હતા ત્યારે. તો સંતો આ વચનામૃતનો ભાવાર્થ એટલો જ છે કે બને ત્યાં સુધી સેવા કરો, પણ ક્યારે પણ તમે ફળની અપેક્ષા ન રાખો. જો ફળની અપેક્ષા રાખશો તો સુખી થશો નહીં. હમણાં નતો ઓલા નીતિને પ્રશ્ન પૂછ્યો ભુજમાં કે આપણે કોઈના ઘરે જઈએ તો ઘણીવાર સન્માન થાય કે ના થાય, આપણે પાછા આવી જઈએ. પણ આપણે ઘરે બીજા આવે ત્યારે શું કરવું? તો મેં કીધું ભરપેટ સન્માન કરવું. તમારે ભરપેટ સન્માન આપણું ના કરે તો કંઈ ચિંતા નહીં, એની બુદ્ધિ આવશે ત્યારે કરશે. અત્યારે તમારે જમાડવા બેસાડવા તમારા મહેમાનોને તમારે ફરજમાં આવે છે. એને જ્યારે તમારા આચરણની ખબર પડશે ત્યારે એ ચાલુ થઈ જશે. એટલે તમે એવી હિંમત ના હારી દો કે કોઈ આપણે માને નહીં, વાતચીત શું કરવી ને એ ન હોઈ શકે. એટલે મહારાજે કહ્યું કે આ સેવકરામનું દ્રષ્ટાંત લઈને ઝિંઝર ગામના સેવક ખોડા પંડ્યા થયા અને પછી શાકમાં બીજું શાક નાખી દીધું રીંગણાનું અને સંતો જમ્યા, ત્યારથી સુખ શાંતિ થઈ. તે સિવાય એને સુખ શાંતિ થતી નથી. બળ્યા કરતું, અંતઃકરણ બળ્યા કરતું હતું. કેમ બળ્યા જ કરે? ધૃતરાષ્ટ્રએ ને વિદુરજીને પ્રશ્ન પૂછ્યો કે મને ઊંઘ નથી આવતી, મને ખાવાનું નથી ભાવતું. ત્યારે વિદુરજીએ સ્પષ્ટ કહ્યું કે મોટા ભાઈ, આપણે કોઈનું પડાવી લીધું હોય ને તો આપણે ખાવાનું ન ભાવે, આપણે ઊંઘ ના આવે. આપણે કોઈનું પણ પડાવી લીધું હોય તો આપણે ઊંઘ ના આવે, ખાવાનું ન આવે. એવું તો તમે કંઈ કર્યું નથી ને. હવે આ તો કંઈ બાકી રાખ્યું જ નહોતું. અને કે તો તમને ઊંઘ ક્યાંથી આવે? લોકોની ઊંઘ હરામ કરનારને ક્યારે ઊંઘ આવતી નથી. એટલું લોકોની ઊંઘને જે હરામ કરે છે એને ક્યારે ઊંઘ આવતી નથી. લોકોની શાંતિને જે હણી નાખે છે એની શાંતિ ઈશ્વર હણી નાખે, એની શાંતિ પૂરી કરી નાખે છે ઈશ્વર. એટલે પછી સેવકરામને મારાથી કૃતજ્ઞની જાણીને છોડ્યો, પણ આખી જિંદગી પસ્તાયો કે સ્વામિનારાયણ ભગવાન મળ્યા અને કંઈ કરી. નિર્વિકલ્પાનંદની હાલત એ જ થઈ હતી. એ શ્રીમાં માન થયા અને એને પછી વિચાર પરિસ્થિતિ બદલાણી, એને સમજાણી, ઓહો હો આવા ભગવાન મળ્યા, હું કંઈ ન કરી શક્યો. એમ છે ભક્તજનો. એટલે આ વચના ઉપરથી સેવા કરનારા ભક્તોએ ખૂબ ભાવ અને પ્રેમથી સેવા કરવી. આ મકાન બંધાય છે એવું માનવું જ નહીં. આ ભગવાનનું ધામ બંધાય છે. અહીંયા મહારાજ બેસે, સંતો બેસે, દવા કરવા આવશે, પ્રેક્ટિસો કરશે, આવા શુભ સંકલ્પ કરવા. પણ એવું તો ક્યારે વિચારવું ને કે આ પથરા ખડકાથી કંઈ ન થાય. પથરા ન ખડકાવે તો મંદિરો ચાથી ત્યાં? આ પથરા ખડકાથી કંઈ ન થાય. લોકો હેરાન થાય છે ખોટા. એ નહીં, એ તમારે કરવું જ જોઈએ તો ભગવાનનો રાજીપો થાય. શ્રીપતિ એમ શ્રીધરમ સર્વ